વિદ્યાર્થી મિત્રો, સંજયભાઈ રાજગુરુ ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજમાંથી હું સ્વીટુ સુરેજા તમને એડવાન્સ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનું ચેપ્ટર 3 ફંક્શનલ ડિપેન્ડન્સી અને ડિકમ્પોઝિશન ઉપર વિડિયો લેક્ચર શરૂ કરવા જઈ રહી છું, જે ગુજરાતીમાં જ રહેશે, જેથી કરીને ડિપ્લોમા સ્ટુડન્ટને ઇઝીલી સમજાઈ શકે. Index Basic of Functional Dependency, Functional Dependency Diagram and Example. Full Functional Dependency, Armstrong Axioms, Lossy Decomposition, Lossy-less Joint Decomposition. First of all, Basic of Functional Dependency. તો કે ભાઈ ફંક્શનલ ડિપેન્ડન્સી શું છે, કઈ રીતે ફંક્શનલ ડિપેન્ડન્સી બને છે. તો સપોઝ આપણે એવું ધારીએ કે મારી પાસે આર રિલેશન કરીને એક ટેબલ છે. ટેબલનું નામ છે કેપિટલ આર. એની અંદર એટ્રીબ્યુટ્સ છે એક્સ અને વાય. આ બે એટ્રીબ્યુટ્સમાં એક્સ એવો એટ્રીબ્યુટ છે કે જે વાયની ટપલને યુનિકલી આઈડેન્ટિફાઈ કરી શકે છે. તો આપણે આ બે એટ્રીબ્યુટ્સની વચ્ચે જો ફંક્શનલ ડિપેન્ડન્સી આપવી હોય તો એક્સ ટુ વાય એવી રીતે આપી શકીએ. એટલે કે એને ડિનોટ કરી શકીએ છીએ એક્સ એરો વાય. એને બોલવામાં આવે છે એક્સ ટુ વાય ફંક્શનલ ડિપેન્ડન્સી. આ એક્સ ટુ વાય ફંક્શનલ ડિપેન્ડન્સીની અંદર વાય ઇઝ એ ફંક્શનલી ડિપેન્ડન્ટ ઓન એક્સ અથવા તો એક્સ ફંક્શનલી ડિટરમાઇન્સ વાય એવું કહી શકીએ. આ એક્સ ટુ વાય ફંક્શનલ ડિપેન્ડન્સીમાં એક્સ લેફ્ટ હેન્ડ સાઇડ ફંક્શનલ ડિપેન્ડન્સી છે અને વાય રાઇટ હેન્ડ સાઇડ ફંક્શનલ ડિપેન્ડન્સી છે. તો લેફ્ટ હેન્ડ સાઇડ ફંક્શનલ ડિપેન્ડન્ટ હોય એને કહેવાય છે ડિટર્મિનન્ટ અને રાઇટ હેન્ડ સાઇડ ફંક્શનલી ડિપેન્ડન્સી હોય એને કહેવાય છે ડિપેન્ડન્ટ. આ હતું બેઝિક ઓફ ફંક્શનલ ડિપેન્ડન્સી. હવે આપણે ફંક્શનલ ડિપેન્ડન્સીનું ડાયાગ્રામ જોઈએ. ફંક્શનલ ડિપેન્ડન્સીના ડાયાગ્રામમાં ટેબલનું નામ છે આપણી પાસે કેપિટલ આર. એની અંદર એટ્રીબ્યુટ્સ છે એક્સ અને વાય. જો આપણે એક્સ ટુ વાય ફંક્શનલ ડિપેન્ડન્સી આપીએ તો આપણે પીપીટીમાં જોયું તે મુજબ એક્સ ટુ વાય એટલે કે વાયની સાઈડ એરો એવી રીતે ડાયાગ્રામ બનાવી શકીએ. અને નીચે આપણે જોઈ શકીએ છીએ એક્ઝામ્પલ. એક્ઝામ્પલમાં આપણે એકાઉન્ટનું એક ટેબલ લીધું છે અને એની અંદર એકાઉન્ટ નંબર, બેલેન્સ અને બી નેમ આવી રીતના 3 એટ્રીબ્યુટ્સ આપેલા છે. તેમાં એકાઉન્ટ નંબર એઝ એ કી એટ્રીબ્યુટ કહી શકીએ. હવે એકાઉન્ટ નંબર ટુ બેલેન્સ અને બી નેમ ફંક્શનલ ડિપેન્ડન્સી આપી શકીએ છીએ. હવે આપણે જોશું ફૂલ ફંક્શનલી ડિપેન્ડન્સી કોને કહેવાય અને પાર્શિયલી ફંક્શનલ ડિપેન્ડન્સી કોને કહેવાય. તો ફૂલ ફંક્શનલ ડિપેન્ડન્સી એક્સ ટુ વાય જો આપણી ફંક્શનલ ડિપેન્ડન્સી હોય તો વાયનો કોઈ પણ સબસેટ હોય તે એક્સમાં આવેલો હોવો જોઈએ. એને કહેવાય છે ફૂલ ફંક્શનલ ડિપેન્ડન્સી. સપોઝ એક એક્ઝામ્પલ લઈએ તો એકાઉન્ટનું એક ટેબલ છે. એની અંદર મારી પાસે સીઆઈડી, એકાઉન્ટ નંબર, એક્સેસ ડેટ, બેલેન્સ અને બી નેમ આ ટાઈપની 5 અલગ અલગ કોલમ આપેલી છે. તે કોલમની અંદર સીઆઈડી અને એકાઉન્ટ નંબર બે મારી પ્રાઇમરી કી છે અને એક્સેસ ડેટ, બેલેન્સ અને બી નેમ 3 કોલમ છે જે મારી નોટ કી છે. એટલે કે સીઆઈડી અને એકાઉન્ટ નંબર ઉપરથી મને બાકીના બધો ડેટા ટેબલનો મળી શકે છે. આવી જ રીતે પહેલી ફંક્શનલ ડિપેન્ડન્સી સીઆઈડી, એકાઉન્ટ નંબર, ટુ એક્સેસ ડેટ, બેલેન્સ અને બી નેમ જે મારી ફૂલ ફંક્શનલ ડિપેન્ડન્સી થઈ અને એકાઉન્ટ નંબર, ટુ બેલેન્સ અને બી નેમ જે મારી પાર્શિયલી ફંક્શનલ ડિપેન્ડન્સી થઈ. આ ઉપરથી આપણે કહી શકીએ છીએ કે ફૂલ ફંક્શનલ ડિપેન્ડન્સી કોને કહેવાય અને પાર્શિયલી ફંક્શનલ ડિપેન્ડન્સી કોને કહેવાય. હવે ટ્રાઇવલ એન્ડ નોન ટ્રાઇવલ ફંક્શનલ ડિપેન્ડન્સી. ટ્રાઇવલ એટલે કે જો મારી પાસે ફંક્શનલ ડિપેન્ડન્સી છે એક્સ ટુ વાય તેને હું કહીશ ટ્રાઇવલ ક્યારે કે જ્યારે રાઇટ હેન્ડ સાઇડનો મારો સબસેટ છે એ લેફ્ટ હેન્ડ સાઇડ ઉપર ડિપેન્ડન્ટ હોય. એટલે કે વાય સબસેટ ઓફ એક્સ એટલે કે વાય કન્ટેન કરે છે એક્સને. સપોઝ એનું એક એક્ઝામ્પલ જોઈએ. સીઆઈડી અને એકાઉન્ટ નંબર જે મારા લેફ્ટ હેન્ડ સાઇડના એટ્રીબ્યુટ છે અને મારો રાઇટ હેન્ડ સાઇડનો એટ્રીબ્યુટ છે સીઆઈડી. જે સીઆઈડી છે તે મારા લેફ્ટ હેન્ડ સાઇડમાં આવેલો છે એટલે કે તે મારી ફંક્શનલ ડિપેન્ડન્સી થઈ ટ્રાઇવલ.
હવે નોન ટ્રાઇવલ ફંક્શનલ ડિપેન્ડન્સી. નોન ટ્રાઇવલ ફંક્શનલ ડિપેન્ડન્સીમાં x2y ફંક્શનલ ડિપેન્ડન્સી ઉપરથી આપણે કહીએ કે મારો રાઇટ હેન્ડ સાઇડનો જે સબસેટ છે તે મારા લેફ્ટ હેન્ડ સાઇડના ફંક્શનલ ડિપેન્ડન્સીમાં આવેલો નથી, એટલે કે y ઇઝ નોટ કન્ટેન x, એટલે કે CID અને એકાઉન્ટ નંબર બે મારા એટ્રીબ્યુટ છે લેફ્ટ હેન્ડ સાઇડ, એ રાઇટ હેન્ડ સાઇડ એક્સેસ ડેટ કે જે મારા લેફ્ટ હેન્ડ સાઇડ આવેલા નથી, એટલે તે ફંક્શનલ ડિપેન્ડન્સી નોન ટ્રાઇવલ થઈ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોશું આર્મસ્ટ્રોંગ એક્ઝોમ્સ ફોર ફંક્શનલ ડિપેન્ડન્સી. આર્મસ્ટ્રોંગ એક્ઝોમ્સે પોતાના અમુક રૂલ્સ બનાવેલા છે. તેમાંનો પહેલો રૂલ છે રિફ્લેક્સિબિલિટી, એટલે કે બી ઇઝ એ સબસેટ ઓફ એ. તો આપણે કહીશું A to B ફંક્શનલ ડિપેન્ડન્સી, તો એની રિફ્લેક્સિબિલિટી પ્રમાણે બી સબસેટ છે એનો. બીજો રૂલ છે ઓગમેન્ટેશન. ઓગમેન્ટેશન રૂલમાં A to B ધેન AC to BC. ટ્રાન્ઝિસ્ટિવિટી, એટલે કે AB એન્ડ BC ધેન વી કેન સે ધેટ A to C. સ્યુડો ટ્રાન્ઝિસ્ટિવિટી, AB અને BD to C ધેન AD to C. સેલ્ફ ડિટર્મિનેશન, A to A. ડિકમ્પોઝિશન, A to BC ધેન A to B અને A to C. યુનિયન, A to B અને A to C ધેન A to BC. કમ્પોઝિશન, AB એન્ડ C to D ધેન AC to BD. હવે આપણે જોશું ડિકમ્પોઝિશન. ડિકમ્પોઝિશન કોને કહેવાય? તો ડિકમ્પોઝિશન એક એવી પ્રોસેસ છે કે જે આપણા ટેબલને બે અથવા તો બેથી વધારે ભાગમાં ડિવાઈડ કરી શકે છે. ડિકમ્પોઝિશન એવી એક પ્રોસેસ છે કે જે રિલેશનને એક અથવા બે અથવા તો બેથી વધારે પાર્ટમાં ડિવાઈડ કરી શકે છે. તો હવે આપણે જોઈએ ડિકમ્પોઝિશનનું એક્ઝામ્પલ. ડિકમ્પોઝિશનના એક્ઝામ્પલમાં મેં અહીંયા એકાઉન્ટ બ્રાન્ચ, એની અંદર અલગ અલગ 4 કોલમના નામ લીધા છે. એકાઉન્ટ નંબર, બેલેન્સ, બી નેમ અને બી એડ્રેસ. આ ચારેય કોલમમાં એકાઉન્ટ નંબરને મેં કી અસાઇન કરી છે. આ મારું થયું એકાઉન્ટ બ્રાન્ચનું ટેબલ. હવે આ જ ટેબલ ઉપર જો હું ડિકમ્પોઝિશન એપ્લાય કરું તો એ બે અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ થઈ શકે છે. પહેલું ટેબલ બને છે એકાઉન્ટ અને બીજું ટેબલ બને છે બ્રાન્ચ. તો પહેલાં એકાઉન્ટના ટેબલમાં જે મેં પ્રાઇમરી કી આપી હતી એ એકાઉન્ટ નંબર, બેલેન્સ અને બી નેમ રહેશે, અને બીજા બ્રાન્ચના ટેબલમાં મારે બી નેમને પ્રાઇમરી કી અસાઇન કરી અને બીજી કોલમનું નામ રહેશે બી એડ્રેસ. જે આપણે જોઈ શકીએ છીએ એકાઉન્ટનો ડેટા અને બ્રાન્ચનો ડેટા. જ્યારે એકાઉન્ટના ડેટામાં કાંઈ ચેન્જ નથી, પણ બ્રાન્ચના ટેબલની અંદર બી નેમને મેં પ્રાઇમરી કી આપી, એટલે કે રિપીટેડ કોલમ્સ હતી, રોઝ હતી, તે આ બ્રાન્ચના ટેબલમાંથી નીકળી ગઈ છે. હવે ડિકમ્પોઝિશનને બે અલગ અલગ ટાઈપમાં ડિવાઈડ કરી શકીએ છીએ, લોસી જોઈન ડિકમ્પોઝિશન અને લોસલેસ જોઈન ડિકમ્પોઝિશન. તો એના વિશે વિદ્યાર્થી મિત્રો આગળ ભણીએ. લોસી જોઈન ડિકમ્પોઝિશનમાં આર એટલે કે રિલેશન આર, આપણું કેપિટલ આર છે એ ટેબલનું નામ છે, એને હું ડિવાઈડ કરીશ એટલે કે ડિકમ્પોઝ કરીશ R1 અને R2માં. હવે આરમાંથી બે અલગ અલગ ટેબલ ડિવાઈડ થયા, R1 અને R2. તો લોસી જોઈન ડિકમ્પોઝિશન કોને કહેવાય? તો કે ભાઈ R1 અને R2 બે ટેબલ ડિવાઈડ થયા છે, એને હું જ્યારે રીજોઈન કરીશ અને મને સેમ ટુ સેમ આર જેવું ટેબલ નહીં મળે તો તેને કહેવાશે લોસી જોઈન ડિકમ્પોઝિશન. એટલે કે આરમાંથી ડિવાઈડ થયેલા જે બે પાર્ટ છે R1 અને R2 એનું રીજોઈન કરતાં મને સેમ આર જેવું ટેબલ મળતું નથી, એટલે કે શું? લોસી જોઈન ડિકમ્પોઝિશન. હવે આ વસ્તુ આપણે એક એક્ઝામ્પલ થ્રુ સમજીએ. મારી પાસે અત્યારે અહીં એક એકાઉન્ટનું ટેબલ છે અને એને હું ડિવાઈડ કરું છું એકાઉન્ટ બેલેન્સ અને બેલેન્સ બ્રાન્ચ, આ બે પાર્ટમાં ડિવાઈડ કરું છું. તો જો સ્ટુડન્ટ્સ, એકાઉન્ટનું એક ટેબલ છે, એની અંદર મારી પાસે છે 3 કોલમના નામ, એકાઉન્ટ નંબર, બેલેન્સ અને બી નેમ. એકાઉન્ટ નંબર અહીંયા પ્રાઇમરી કી છે. હવે એકાઉન્ટને હું બે અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરું છું, એકાઉન્ટ બેલેન્સ અને બેલેન્સ બ્રાન્ચ. તો એને ડિવાઈડ કરું છું તો એકાઉન્ટ બેલેન્સની અંદર એકાઉન્ટ નંબર અને બેલેન્સ કોલમ રહેશે, અને બેલેન્સ બ્રાન્ચની અંદર બેલેન્સ અને બી નેમ કોલમ રહેશે. હવે આ ટેબલને R1 અને R2ને હું જ્યારે રીજોઈન કરું છું
ત્યારે મને ટેબલ મળે છે એકાઉન્ટ જોઈન્ટ. એકાઉન્ટ જોઈન્ટની અંદર એકાઉન્ટ નંબર, બેલેન્સ અને બી નેમ આ સેમ 3 કોલમના નામ રહ્યા, પણ રો જેટલી છે એની વેલ્યુ ચેન્જ થઈ ગઈ. એટલે કે આપણી પાસે કાંઈક આર જેવો ડેટા મળતો નથી. એટલા માટે આપણે આને કહીશું લોસી જોઈન્ટ ડિકમ્પોઝિશન. હવે લોસલેસ જોઈન્ટ ડિકમ્પોઝિશન. લોસલેસ જોઈન્ટ ડિકમ્પોઝિશનમાં રિલેશન આર એને આપણે ડિવાઈડ કરશું R1 અને R2માં. લોસી અને લોસલેસ બોથ સ્ટ્રેટેજીની અંદર આપણે ડિકમ્પોઝિશન એપ્લાય કરીએ છીએ, એટલા માટે આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. એટલે અહીં પણ આપણે રિલેશન આરને R1 અને R2ની અંદર ડિવાઈડ કરશું. હવે R1 અને R2ને ડિવાઈડ કર્યા પછી જ્યારે રીજોઈન કરશું ત્યારે મને સેમ આર જેવું જ ટેબલ મળે છે. એટલા માટે કહીશું લોસલેસ જોઈન્ટ ડિકમ્પોઝિશન. એ પણ એક આપણે એક્ઝામ્પલ થ્રુ સમજીએ. અહીં મારી પાસે એકાઉન્ટનું એક ટેબલ છે. એકાઉન્ટના ટેબલની અંદર એકાઉન્ટ બેલેન્સ અને એકાઉન્ટ બ્રાન્ચ એવી રીતે મેં 2 ટેબલને ડિવાઈડ કર્યા છે. આ 2 ટેબલને મેં જ્યારે ડિવાઈડ કર્યા ત્યારે મારી પાસે એકાઉન્ટ બેલેન્સની અંદર એકાઉન્ટ નંબર અને બેલેન્સ 2 કોલમ છે, અને એકાઉન્ટ બ્રાન્ચની અંદર એકાઉન્ટ નંબર અને બી નેમ 2 કોલમ છે. આ ઉપરથી આપને ખબર શું પડે છે તો કે ભાઈ જે મારી એકાઉન્ટની અંદર પ્રાઇમરી કી હતી એ પ્રાઇમરી કી મેં બે R1 અને R2માં લીધેલી છે. હવે એને ડિવાઈડ થઈ અને પછી હું જ્યારે જોઈન કરું છું એટલે કે મારી પાસે એકાઉન્ટ જોઈન્ટ ટેબલ આવે છે. એ એકાઉન્ટ જોઈન્ટ ટેબલની અંદર સેમ ડેટા મને આર જેવો જ એટલે કે એકાઉન્ટ જેવો જ મળે છે. તો હું આ ટેબલને કહીશ લોસલેસ જોઈન્ટ ડિકમ્પોઝિશન. સ્ટુડન્ટ્સ, આપણું અહીંયા ADBMSનું ચેપ્ટર 3 ફંક્શનલ ડિપેન્ડન્સી અને ડિકમ્પોઝિશન પૂરું થાય છે. થેન્ક યુ.